પણ મિત્રો એ મહેનત કરે જે વસ્તુ પર હાથ મૂકે ને એનો કોઈ દે ભાવ ના પૂછવાનો. નહીં કરવાનો ભાવ નહીં પૂછવાનો, લઈ જ લેવાનો. મિત્રો આમાં ગાડી એક વળતા નહીં. તમાર ગાડી જેવું મોઢું હોય નહીં ને બકા. બે હોય ને દાદા આ તો બ્લોગ બનાવો ને એટલે આગળ બે વધી હતી સમજ. ગાડી જેવું મોઢું હોવું જોઈએ ગાડી શીખવી હોય ને તો. જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો તમે બધા કહેતા હતા ને કે તમે વ્લોગ ચાલુ કરો, ભરત શિલ્પા તમે વ્લોગ ચાલુ કરો. તો મિત્રો આજથી આપણે ચાલુ કરી દીધા છે વ્લોગ. એમાં મિત્રો પહેલો વ્લોગ શું હશે કહી દે હેડો. પહેલો વ્લોગ કયો છે આપણો? આજે અમે જવાના છીએ હિંમતનગર. હું લેવા હિંમતનગર જવાના હો? એ તો તમને સરપ્રાઈઝ ખબર પડી હતા, સરપ્રાઈઝ કહેવાય. ઓ તો મિત્રો આપણે હિંમતનગર જઈએ છીએ. કોમ તો ઘણું બધું પહેલા તૈયાર થઈ જઈએ કારણ કે મારે તૈયાર થવાનું બાકી છે. મિત્રો સુનસાનો શાન આવ્યો તૈયાર થતો હોય. તૈયાર તો દઉં પડે તો પહેલા. તો મિત્રો પેલા આપણે હે ને એક માણસને બતાવી દઈએ કે મિત્રો એ ખાલી દેખો એ હમારા બચ્ચા દેખો. અલ્યા હે એ છોકા કોણ છે તું? તું કોણ છે? આ કોણ છે? આ કોણ છે? કે રાધે રાધે હે. તો જો મિત્રો શિલ્પાએ સાડી પહેરી દીધી હે. મિત્રો ચકલા બાજ બનાવ જઈ રહ્યા છે. કેમ છો? લેડો બકા કેટલા વાગે ખબર પડે. જો મિત્રો સાડી પહેરી દીધી હે માણસે. ફરજાર પણ મિત્રો આટલો બધો હું કલર કરતા હોય બકા તમારો ને કલર નહીં કરે ખાલી લિપસ્ટિક લગાવીશ. મિત્રો હમણાં થોડી દિવસ ઉભરા હેડ તું કામ કરતા જોઈએ. જો મિત્રો આ જો ખાલી જે કલર કરે. ચકલા મિત્રો બાજ બનવા જઈ રહ્યા છે પણ મિત્રો મોઢું બાજ જેવું નહીં, ચકલા બાજ બનવા જઈ રહ્યા કે તમે જો ખાલી મિત્રો તમે એક વસ્તુ જોજો ખાલી હે હવે વ્લોગ બનાવીએ ત્યાં કેવું જોઈ રહ્યું હવે છોકરી જો તમે ખાલી જુઓ એકદમ મિત્રો એક તમે આમ શાંત વાતાવરણથી જોઈ રહી. આ લોકો હા કરી છે હું એ ખબર નહીં પડતી. મિત્રો આગળ જોરદાર બધું વસ્તુ બતાવવાનું આ હિંમતનગર ખરેખર જોરદાર વસ્તુ બતાવવાનું હતા. બ્લોગમાં બન્યા રહેજો ને મિત્રો. આ જો એ દાવો કે આટલું બધું કલર કરી. કલર જ કર્યો મિત્રો. કલર કરવામાં તો કોઈ પાછું ના પડે. આ ચકલા બાજ બનવા જાય પણ બાજ બનવાના નહીં. તો મિત્રો જોઈ લો. ચલો આપણે અમને કરીએ. ચાલો મિત્રો જય દ્વારકાધીશ. આપણે આમ ગાડીનો મારીએ સેલ હિંમતનગર જવા માટે. પેલા આપણે ચલો ગાડીનો સેલ મારી દીધો. હવે મિત્રો દરેક ગાડી મિત્રો આવો અવાજ આવતો હશે ખબર હે ને. ગાડી ચાલુ કરો એટલે થોડી વાર અવાજ આવે મિત્રો. એ અવાજ બંધ થઈ જાય 2 મિનિટ લગભગ 1-2 મિનિટ પછી જ ગાડી ચાલુ કરવાની. એટલે મિત્રો છે ને પેલું ઓઇલ શું કહેવાય એ થાય ને એ થઈ જાય પછી આપણે જવાનું. તો મિત્રો આ મારી ગાડી કેટલી ફરીએ ખાલી ખબર છે? આમ જુઓ ખાલી આ મારી ગાડી 1100 કિલોમીટર ફરી. ખાલી 1100 કિલોમીટર. તો ગાડીનો અવાજ બંધ થઈ જાય એટલે આપણે નીકળીએ હિંમતનગર. તો મિત્રો અમે અમારી ઇકો પાસ અને અમારી ઇન્સ્ટાની આઈડી નું નામ લખાવ્યું છે શિલ્પા ભરત કોમેડી. અને આ જ્યાં તમને દેખાય ને ત્યાં અમે હશું. અને આ નામ કેમ લખાયું છે ને એ આગળ વ્લોગમાં હું તમને બતાવું. મિત્રો અમે નીકળે છે હિંમતનગર. તમારે બી આવવું હોય તો ચાલો. મિત્રો એક વસ્તુ બતાવું ગાડી લાવે થોડો સમય થયો છે અને ઓને સ્ટેરિંગ એ પકડતો નતું આવડતું. અને ગાડી ભગવાનની મહેરબાની કહેવાય મિત્રો. આમ ગાડી આવડી જાય જોઈએ. આમ રેસ કેવો મારું પાછા જોઈએ. જબરો ટર્ન મારું છું જોવા તો ખરા. ગાડી તે આવડતી નથી. ભગવાનની મહેરબાની કહેવાય મિત્રો. કામ ને ગાડી આવડી જાય. જો કેવી ચલાવશું. હો ગાડી જવા દઈ પાછા. હે અમારી ક્રિશુ બેબી આવી ગયા. હાય કેજે. હે ક્રિશુ હાય. હસી તો અમે બે જશે ગાડીમાં. ચાલો ભરત જા દેડો ગાડીઓ. જા દઉં હવ જા ફાઇનલ બધું કમ્પ્લીટ બેજો હન. હવ હારતા ને બેજો હન. જા દઉં છું હો જા દે. હે ગૂગલ પેલો ઘેર કઈ તે પારું મહિના સકો હું આવડતી નહીં જો. આ તો ખાલી આવડસ. હાય મિત્રો મારે તો જીવે ઉડી જો શું કરવાનું. ના આવડસ બકા. તમે જો ખાલી તમે જોવા મિત્રો જે અમારા જે વ્લોગમાં તમે જે મજા કરાઈએ ને ભાભી મિત્રો ઇકોમ ફરવાની ફિલિંગ તો એવી આવે ને કે રોજ ફરી આમ મજા આવી જાય સામાન ફરવાની. પછી યાદ આવે ખાલો હપ્તો એ ભરવો પડે. હપ્તો હું ગેસ આવે ને એટલે જ આમ એમ થાય કે ગેસ પુરાવવો પડે. મિત્રો તમે વિચાર કરો અમે ઇકો લાયા કેટલું થયું ખબર? લગભગ મહિનો થઈ ગયો હશે મિત્રો. અમે 10 વખત ગેસ ના ખાઈ દીધો. ફર જ એક દિવસ મિત્રો જો અમે ઘેર નહીં રહ્યા.
રોજ ફરવા નહીં કરવા. દારો ઉગ અને ચોક ફરવા જા દારો ઉગ અને ચોક. આ તો મિત્રો તમે બધા કહેતા હતા ને તમે બ્લોગ બનાવવા બહુ આગળ જયો પણ મિત્રો અમે હે ને નોકરી બી છોડી દીધી આમ તમારા સપોર્ટ કરવાનો મિત્રો અમે નોકરી એટલા માટે છોડી કે તમે બધા કહેતા હતા બ્લોગ બનાવો તમે આગળ બ્લોગ માટે જશો. અમે નોકરી છોડી છે અને જો રોજ બ્લોગ બનાવશે નવા નવા વિડીયો અમે લાવવાના છીએ તો અને અમને મિત્રો એટલો સપોર્ટ કરો કે અમે બહુ આગળ જઈએ. અને મિત્રો કન્ટેન્ટ તો એવા આવીને મિત્રો તમે આમ હસી હસીને થાકી જાવ મિત્રો ખરેખર ખતરનાક વિડીયો આપણે બનાવવાના તો મિત્રો આગળ તમને બતાવીએ હિંમતનગર પહેલા આજ તો તમને હિંમતનગર બતાવવાનું. મિત્રો આ તો મેં સાડી પહેરીશ. સાડી તો મજા આવે પહેરવાની. જો અમારી પાછળ આય ક્રિશ આય જે જોવો છો હાય હસી જો મિત્રો. જો મિત્રો અમે જતા હતા ને મને જો મિત્રો અમે જતા હતા ને મને ત્યાં રસ્તામાં ગાય માતા મળી ગયા છે. જો ગાય માતાના દર્શન થઈ ગયા. મિત્રો તમને ખબર છે તમે સારું કોઈ કામ કરતા હોય તમને ગાયો મળે ને બહુ સારું કહેવાય મિત્રો. અને મિત્રો અમારે તો એવું છે ને કે અમે જો જઈએ ને મને ગાયો જ બહુ અમે મળે છે. મિત્રો હું લગન કરીને નીકળ્યો લગન કરીને તાના મને ગાયો મળી હતી. બસ મિત્રો જો નદી કેવી મસ્ત નદી છે. આઈએ પાછી ગાયો આઈ મિત્રો જો જ્યાં જઈએ ને ત્યાં મોટું ટ્રક આવે છે. ભરતને ગાડી સાઈડમાં કરી છે. કેવો અવાજ કરતો અવાજ આવ્યો. ગાયોની સાઈડ મારી દઈએ મિત્રો. અમે ગાડી લઈને જઈએ ને પણ ગાયો કન સાઈડ આપતી નહીં. ભરત ને ગાડી જોઈ વચ્ચે આવી જાય. મિત્રો ગરમી તો એટલી પડી છે ને બહુ સખત ગરમી પડે છે. કેવી ગાડી ચલાવી છે આ મિત્રો. આમાં ગાડી એક વળતા નહીં. તમારી ગાડી જેવું મોઢું હોય નહીં ને બકા બે હોય ને દાદા આ તો બ્લોગ બનાવ ને એટલે આગળ બે વાદી હતી સમજ. ગાડી જેવું મોઢું હોવું જોઈએ ગાડી શીખવી હોય ને તો. મિત્રો ગાડી બાઈક તો ના શીખવાડી મને પણ ગાડી તો શીખવાડો ને પણ ગાડી એ ના આ તો સ્ટીયરિંગ કે પકડવા નહીં દેતા મને. ગાડી જેવું મોઢું તો હોવું જોક બકા પણ તમારું ગાડી જેવું ગાડી કરતા સારું છે. મિત્રો એવું નહીં કોક એમ કે લે તને ગાડી શીખવાડું તને તો મને ગાડી શીખવાડતા નહીં નોમ જ નહીં લેતાનું. તો જો મિત્રો પેલા ફાટક બનશે આપણે હિંમતનગર. તો મિત્રો આપણે હિંમતનગર આવીએ ને તાર ફાટક બંધ જ હોય. તો ખરેખર હું થયું ખબર નહીં પડતી. જ્યારે બી હિંમતનગર આવું ને મિત્રો ત્યારે ફાટક બંધ જ હોય. જો તમને બજાવ જો હે સમ ફાટક બંધ જો ખાલી તો પબ્લિક જો પાછળ બી આપણા ગાડી છે આગળ બી ગાડી છે. તો જો મિત્રો તો મિત્રો આપણે ફાટક એવું ભારે છીએ. ફાટકનો રેલવેની વાટ જોઈ રહ્યા છીએ. રેલવે જેને આવે મિત્રો આપણે છે ને હું લેવા જઈ રહ્યા છે હિંમતનગર. તમે વિચારો હું લેવા જઈ આવ્યું. ના સરપ્રાઈઝ મિત્રો એ સીબીસી ચાલુ કરી દીધી આપણે ફૂલ કામ ગરમી લાગે છે. જો ખાલી આ બંદા જો એ છોકરા મિત્રો મને ખરેખર હન ભગવાનને હન મિત્રો મારા છોકરી આપે ને ખરેખર બહુ જ ખુશ છે મિત્રો. અમે વિડીયો બનાવતો ને આમ કમ્પ્લીટ આમ જોઈ રહ્યા બોલો કત્તે બોલતી નહીં કેટલી અને આમ તમે જો મિત્રો કેટલી મસ્તી કરે અને મિત્રો વિડીયો બનાવે શોન થઈ જાય. ખરેખર ભગવાનને મિત્રો જિંદગીમાં એક જ વસ્તુ વિચારવાનું જે થાય હે ને હારા માટે મિત્રો. અમે નોકરી આજે જ નોકરી છોડી દીધી આજથી જ બ્લોગ ચાલુ કરી દીધા. જે થવું હોય થાય બસ આમ હે ને તમારે ખાલી સપોર્ટ કરવાનો છે. હા મિત્રો સપોર્ટ કરો એટલે અમે બહુ આગળ જઈએ. ઇન્સ્ટાગ્રામમાં તમે કેવો સપોર્ટ કર્યો આમ ગોડો સપોર્ટ કર્યો એવો ને એવો યુટ્યુબમાં સપોર્ટ કરો મિત્રો. તો અમે હે ને આગળ જઈએ તમને બધું ઘણું બતાવવાનું હોય. બ્લોગમાં બહુ મજા આવશે. આજે બંદો મારો ચેવો જોઈ રહ્યો એ બંદા હાય કે બેટા જોઈ રે જો મિત્રો ટ્રેન આવી રહી છે. ટ્રેન ક્યાં છે ભાઈ? ટ્રેન આઈ જો તો જો મિત્રો ટ્રેન આવી ગઈ છે. ચોની ટ્રેન છે લ્યા
ટ્રેન ક્યાંની છે ભાઈ? ટ્રેન ક્યાંની છે ખબર નથી પડતી એમને. મુંબઈ. તો ટ્રાફિક જો ખાલી અડધી તો જતી રહી બધી ગાડીઓ. ફાટક ખુલે ને તરત આમ જોને કોક પાછળ પડી હોય ને એમ ગાડીઓ દોર આવશે, પણ એમ નહીં કે ધીમે ધીમે જઈએ આપણે. મિત્રો આવી ગયું છે તમારું હિંમતનગર. મિત્રો આ છે રિલાયન્સ મોલ. બહુ મસ્ત મળે છે બધું અંદર. કપડા સસ્તા મળે છે. આ જો મિત્રો મોટો ડ્રેસનો મોલ. માવીનગર ચોકડી. એક દિવસ મેં તો મિત્રો મોલમાં કપડા લેવા જાય ને તે એક ડ્રેસનો ભાવ ખબર છે 3000 રૂપિયા. 3000 2000 થી નહીં તો કોઈ ડ્રેસ જ નહીં. તે તો હતો ને દુકાનમાંથી બહાર ડ્રેસ લેવાનું નામ જ દાલ લીધું ફરી. એટલે તો કહું સ્ટેટસ બનાવવું પડે બે કા આપણા સ્ટેટસ એવું બનાવવાનું હોય ને એટલા બધા મોંઘા ડ્રેસ લેવાય મિત્રો. એટલા બધા પૈસા એ ના હોય આપણી જોડે. સ્ટેટસ એવું બનાવવાનું હોય ને મિત્રો. મારો નક્કી કર્યો જિંદગીમાં ગમે થઈ જાય એટલી રાત દિવસ મહેનત ઊંઘવાનું એ નહીં, પણ મિત્રો એ મહેનત કરે જે વસ્તુ પર હાથ મૂકે ને એનો કોઈ દે ભાવ ના પૂછવાનો. નહીં કરવાનો ભાવ નહીં પૂછવાનો. લઈ જ લેવાનો. હા બરાબર. હું તો પૂછ્યો પણ કાંગ આપણે તો અટકાવો પેલું ભાવ પૂછવો પડે. લાઈન પર આપણે લઈ લઈએ ને પછી પૈસા ના હોય તો એટલે આપણી જોડે એટલું પણ એટલું કમાવાનું એટલું જિંદગીનું જો મિત્રો આ આવી ગયું છે માવીનગર ચોકડી. જો માવીનગર ચોકડી. એ બી અત્યારે ટ્રાફિક નહીં હોતો મિત્રો. સાંજે 6 વાગે બહુ ટ્રાફિક હોય છે. સારે આ જોજો મારા રિક્ષા ચોગાલ દે મિત્રો. રિક્ષા વાળો મિત્રો ખરેખર થોડો ત્રાસ. એક બાઇક વાળાનો આપણે જતા હોય ને ખાલી 100 રૂપિયા. તારે સપનો મેં મિત્રો આપણે ગાડી લઈને જતા હોય ને બાઇક મિત્રો આ વાળા કયું છે મિત્રો? આ બતાવો ખાલી મિત્રો. આ કયું છે તમે કહી દો. એન્જિનિયર છે એન્જિનિયર. જો મિત્રો મોટો આપણો પુલ બતાવું તો બધાને પોલીસ સ્ટેશન બધું બતાવવાનું બતાવી દઈએ. હિંમતનગર ઘુમાઈ દઈએ આજે તમને. વગર હિંમતનગર આવી કોઈ આવી ના હોય તો. આ બૂટોનો શોરૂમ ખોલ્યો છે કોઈને લેવા હોય તો. મફત નહીં પૈસા થઈ. કોઈ હગું હોય તો આપી દઈએ. પોલીસ સ્ટેશનમાં જો મિત્રો પોલીસ સ્ટેશનમાં કોઈ કેસ બેસ થયો હોય તો મોટું પોલીસ સ્ટેશન છે. આ છે પુલ. લાગસ ગાડી ચગાવી પડે મિત્રો. આ સીએનજી વાળો ભાઈ કેમ ધેમે ચલાવે? એની લિમિટમાં જઈશે. જો મિત્રો પુલ કયો છે તમે કોમેન્ટ કરજો મિત્રો. કોઈને જોઈ તો પાણીની ટોકીઓ બની છે જો મિત્રો નવી. એક બની હતી એક બીજી બની. આ કયો ટર્ન માર્યો મિત્રો. અમે અહીંયા વિડીયો બનાવ્યા હતા ખાસ છે બધા તમે જોયા હોય તો. ઉત્તરાયણનો વિડીયો બહુ ચગ્યો તો. જો મિત્રો પાણીની ટાંકીઓ કેટલી મોટી છે. મિત્રો આ પાણીની ટાંકીઓ પર આ કલર કેમ કરવામાં આવતો હોય તમે કોમેન્ટ કરજો ખાલી. તો ચાલો મિત્રો ફાઇનલી અમે પહોંચી રહ્યા છીએ એ જગ્યા ઉપર જે જગ્યા તમે વિચારી જ નહીં ભાઈ. મિત્રો શાક માર્કેટનો કેટલો નજારો થોડો દેખાય છે અહીંયાથી. તમને પછી બતાવી દઈએ. 10 રૂપિયા કિલો 10 રૂપિયા કિલો શાકભાજી વેચવા નીકળ્યા છો તમે. જો આ મિત્રો ગાડી ચો ચલાવી એ મને ખબર નહીં પડતી. જો મિત્રો માર્કેટ શાક માર્કેટ કેટલી ટ્રાફિક છે અત્યારે બી. ટ્રાફિક તો હોય જ ને લાલા. અમે આવી ગયા છે બજાર. કેમ આવી ગયા છે એ જાણવા માટે શીખો ડાઉનલોડ કરો. શીખો એપ ડાઉનલોડ કરો. વ્લોગમાં ધ્યાન રાખવું પડે લાલા. તો ગાડી ચલાવતી વખતે વ્લોગમાં ધ્યાન. ટાવર મિત્રો ટાવર આવી ગયો. મમ્મી ગોળીઓ યાદ કરાવજો હો ને. મેં એ જ પૂછ્યું તું તે દિવસ. આ છે ગોરીઓની મેડિકલો અહીંયાથી લેવાની. થાર ઓકાત કે બાર. મિત્રો અમારે થોડા સમય પછી થાર કાઢી લાવવાનો વિચાર છે. ઓકાત કે બાર મારા માટે હો પાછું મારે ચલાવવાની. ભરતના નહીં આપવાની ચલાવવા થાર ગાડી.
બાવરિયો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા હિંમતનગરમાં સિવિલ સર્કલ સિવિલ સર્કલ જોઈ લો અહીંયા ને બધા ફૂલોવાળા બેસ્યા અહીં ઘણા બધા લોકો તો મિત્રો આમ આપણે જઈએ છીએ જે વસ્તુ લેવાનું છે એ શું લેવાનું હોય મિત્રો તમે એ કહેવાડો કહી દો કપડા તો મિત્રો મારા માટે કપડાં લેવા જઈ રહ્યા છે ચલો આપણે ઇકોનો પહેલાં લોક બોક કરી દઈએ ફાઇનલી પરત કપડા લઈ રહ્યા જો મિત્રો આપણે શર્ટ લેવા આવી જશે શર્ટ ને પેન્ટ લેવાનું મિત્રો આ દુકાનમાં આવજો તમે ખરેખર જોરદાર કપડાં બી મળે છે આપણે તો અહીંથી જ પહેરીએ મિત્રો નાગનીચી ફેશન વેર આપણે પ્રમોશન બી કર્યું હતું મિત્રો તમે પેલા કેવો શર્ટ કેવો લાગે મસ્ત લાગે છે શોર્ટ અહીંયા બધા કપડા મળે છે ટી શર્ટ શર્ટ એવું છે મસ્ત લાગે છે બીજું કોઈ ફાઇનલી પરત શર્ટ આપણે લઈ એક શર્ટ ગમે છે કે ના પણ કપડાં પહેર દે એક કેટલો શર્ટ કપડો કાઢે છે મિત્રો જોજો એ ડગ લાકડ નાખે છે હોય તો મિત્રો કેવો લાગે શર્ટ કેવો લાગે ભાઈ તમે કોમેન્ટ કરી દેજો જો તમે કોમેન્ટ કરો તો આપણે શર્ટ લઈ હીરો જેવા લાગો છો તમે ના તો રાતે કાઢ નાખીએ રાતે નહીં પહેર લે ના મસ્ત લાગે છે જો મિત્રો એક આ શર્ટ કઈ લીધો છે બતાવી દો શર્ટ બતાવી દેજો પેલા હવે તો ઘણા લેવાના ટેન્શન ના ત્રણ લીધા છે ત્રણ શર્ટ એક લીધા શર્ટ લઈ લઈએ એક. મિત્રો આપણે 3 શર્ટ લઈ લીધા પેન્ટ મિત્રો ઘણા પહેર્યા પણ સેટ જ નહીં થતા આમ ચાલો બીજી દુકાને જઈને આપણે તો મિત્રો આપણા કપડાનો સેટ ના થયું મિત્રો આપણે કપડા કેટલા લઈ કપડા લીધા જોયો મિત્રો હવે ને બધા કમ શું કહેવાય કપડાં ખરાબ લાગતા હતા એટલે મિત્રો આપણે કપડાં નહીં લીધા અમે રાખ્યો પ્રોગ્રામ કાલે એટલે અમે આપણે પાસે જયું કાલે કપડાં લેવા તો મિત્રો ગેસ પુડાવા આવે છે લાઈન તો જો તમે મિત્રો લાઈન સહી હોય મારા આગળ લગભગ 15 ગાડી મારા પાછળ જુઓ બહુ પણ આ બંધ જો ખાલી અમારો એ ઊંઘ નહીં આવતી હોય ને ફરવાનું જ જો ગમે છે મિત્રો વણ કત્તે ઊંઘ જ નહીં ગાડીઓમાં જ ફરવાનું છે ગાડીઓમાં જ ફરવું હોય જો તમે કેટલા સુધી લાઈન હોય જો આજ તો મારે બધું લેવાનું છે બાકી મિત્રો વ્લોગમાં બન્યા રહેવાનું બધું જોરદાર બતાવવાનું બાકી મજા આવે તમને દિલ ખુશ થઈ જાય